તો અહીંયા એફઆઈ દ્વારા વાપસી જોવા હાલ નથી મળી રહી. પરંતુ સર ક્વિકલી તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે જણાવો આપના તરફથી હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં ખરીદીની સલાહ બની રહી છે. જેમ તમે કહી રહ્યા છો કે માર્કેટમાં હવે તેજી આવી શકે તો કયા સ્ટોક છે કે જેમાં આપ તેજી જોઈ રહ્યા છો સર? વ્યોમિક, પહેલા પણ મેં કહ્યું, મારા ઓપનિંગ રિમાર્કમાં કહ્યું કે ગવર્મેન્ટ હવે એન્શ્યોર કરશે કે આપણી જે એનર્જી ડિપેન્ડન્સી છે એને આપણે કઈ રીતે એગ્રેસિવલી ઘટાડીએ, અને એમાં મને એવું લાગે છે ગવર્મેન્ટ તરફથી ઇથેનોલ બ્લેન્ડિંગ, ફ્લેક્સ ફ્યુઅલ, જેના ઉપર ઓલરેડી કામ કરી રહી હતી ગવર્મેન્ટ, એને વધારે તેજીથી વધારશે. મને એવું લાગે છે ઇથેનોલના રિલેટેડ જે ઇથેનોલ ની કેપેસિટી છે અહીંયાથી ઘણી મેસિવલી વધશે, અને જે વેલપ્લેસ સુગર કંપનીઝ છે એમને ઘણો ફાયદો થશે. એવી વેલપ્લેસ એક કંપની છે બલરામપુર ચીની, સુગર સેક્ટરની બિગેસ્ટ કંપની છે, ક્વોલિટી મેનેજમેન્ટ છે, સારી ડિવિડન્ડ યીલ્ડ, સારી બેલેન્સ શીટ, અને ઇવન એ લોકો હવે લેટિક એસિડનો એક બીજો પ્લાન્ટ ઉત્તર પ્રદેશમાં નાખવા જઈ રહ્યા છે. તો એક લોંગ ટર્મ પીક મારી રહેશે બલરામપુર ચીનીમાં. 545 રૂપિયા ચાલે છે. આ જ ભાવ પર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. તમારો 475 નો સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં 750 ના ટાર્ગેટ આવનારા એક વર્ષમાં આવે એવું લાગે છે. ઓકે, તો લોંગ ટર્મ પર્પઝથી ખરીદારી કરવાની સલાહ બની રહી છે. બલરામપુર ચીનીમાં 750 રૂપિયા સુધીના પણ આપણને ટાર્ગેટ એક વર્ષમાં આવતા જોવા મળી શકે, જેને આપણે ધ્યાન પર જરૂરથી